ભાઈ પી ચાવડા છે. ગુજરાત જનચેતના પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે હું હોદ્દો ધરાવું છું. આજે જે ગુજરાતની ગાંધીજીની ધરતી પર આ ભારતીય જનતા પાર્ટીના માફિયાઓ દ્વારા મા બેન દીકરીને ઇજ્જતને આબરૂ ઉપર જ્યારે હાથ નાખવામાં આવ્યો હોય, ભાજપના પ્રમુખ સેક્સ સીડીમાં સરેઆમ પકડાયા હોય, ગુજરાતની ધરતી ઉપર રોજ 3 મર્ડર થતા હોય, ગુજરાતની ધરતી ભાવનગર જિલ્લાનું ગારિયાધાર તાલુકાનું માંડવી ગામ મર્ડર, ગેંગ રેપ વિથ મર્ડર, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનું ભાડા ગામ ગેંગ રેપ વિથ મર્ડર, જ્યારે દિલ્હીમાં નિર્ભયા હત્યાકાંડ થયો ત્યારે આ જ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકોએ આખો દેશ ઊંચો લીધો હતો. અને જ્યારે એના લોકો આ સેક્સ કાંડમાં પકડાણા હોય ત્યારે પડદો પાડવાની વાત કરે છે. ભારતીય જનતા પાર્ટીના લોકોના જુદા જુદા કાટલા છે જોખવાના. એના માટે એનું જોખવાનું કાટલું જુદું છે અને બીજા માટે જોખવાનું કાટલું જુદું છે. એનો જે વિરોધ કરે એ દેશદ્રોહી અને એની જે તાલીઓ બજાવે એ દેશભક્ત. વાહ ભાઈ વાહ, દુનિયા તમને ઓળખી લીધા છે. આવનારો સમય 2017માં તમને તમારો દરવાજો પણ બતાવી દેશે. સાંભળજો, આ ગુજરાત નહીં, આ દેશની જનતા છે. અત્યાર સુધી તમે ખૂબ મૂર્ખ બનાવ્યા છે, ઉલ્લુને ઉઠા ભણાવ્યા છે, પણ આવનારા સમય 2017 ગુજરાતની જનતા તમને તમારો દરવાજો બતાવી દેશે. આ જે ગુજરાતમાં કાયદો ને વ્યવસ્થા જેવું કઈ છે નહીં. ગુજરાતમાં માફિયાઓની સરકાર છે, ગુંડાઓની સરકાર છે. ગુજરાત સરકાર એટલે માફિયાઓ અને ભ્રષ્ટાચારીઓની સરકાર છે. રોજ લાખો ને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે અને એવા પ્રધાનો છે કે જે લાખો ને કરોડોની ખનીજ ચોરી પકડાણી હોય, માછલા કાંડ પકડાણા હોય. રોજ તમને કહું, ધારાસભ્યો તમે જોવો, આજે ગુનેગારો 50 ધારાસભ્યો ગુનાઓ કરતા હોય અને મિનિસ્ટરને 3 વર્ષની સજા કરી હોય તોય નાકને શરમ વગરના રાજીનામું આપવા બદલે લાજવાને બદલે ગાજે છે. આ તમે જોવો તો ખરા, આ ભારતીય જનતા પાર્ટી આ ગુજરાતને બાવડી બોબડીનું ખેતર સમજે છે, પણ ગુજરાતની જનતા ખુમારીને ખાનદાની વાળી છે. એને મનને મનાવી લીધું છે કે આવનારો સમય 2017માં એની પણ